આપણે છેલ્લા ઘણા સમયથી એ દિવસની કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાશે, મતદાનનો દિવસ ક્યારે આવશે, ખરેખર આ ચૂંટણીમાં કઈ પાર્ટીની સત્તા જોવા મળશે, કઈ પાર્ટીનો દબદબો જોવા મળશે અને આખરે આ દિવસ આવી ચૂક્યો છે। લોકો મતદાન કરવા પહોંચી ચૂક્યા છે અને સવારથી લઈને બપોરના સમયગાળા દરમિયાન તો શાંતિનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે એક બબાલના વિડીયો સામે આવી રહ્યા છે, બબાલના એ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જ્યારે ગુજરાતમાં અલગ અલગ વોર્ડમાં મતદારો જે છે તે મત કરવા માટે પહોંચી ચૂક્યા છે, ક્યાંક ઉત્સાહનો માહોલ છે તો ક્યાંક નિરાશાપૂર્વક જે છે તે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે હવે વાત કરવામાં આવે તો અમદાવાદના અસારવામાંથી એક સખત દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર, મહિલા ઉમેદવાર છે, તેમાં હોમગાર્ડે તેમને ધક્કો માર્યો હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એવા આરોપો કોંગ્રેસના ઉમેદવાર લગાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, આ કોઈ પણ ચૂંટણી હોય તે સમયગાળા દરમિયાન જો બબાલ ન થાય તેવું તો બને જ નહીં, ઈવીએમ ના ખોટવાય એવું પણ ન બને અને બીજી બાજુ મતદારોને રીઝવવા માટે જે છે તે અનેક પ્રકારના કાર્યો ન થતા હોય તેવું પણ નથી બનતું। એટલે શાંતિપૂર્ણ જે ખરેખર ચૂંટણી યોજાવી જોઈએ એ નથી યોજાતી। છેલ્લે તો એવા દ્રશ્યો સામે આવતા જ હોય છે કે આ ગામમાં બબાલ થઈ છે અને ખાસ કરીને સત્તા પક્ષ અને વિપક્ષના ઉમેદવારો હોય કે પછી કાર્યકર્તાઓ હોય તે ઉગ્ર જોવા મળતા હોય છે અને તે વચ્ચે હવે અમદાવાદના અસારવામાં પણ એવા દ્રશ્યો સર્જાયા, જેમાં હોમગાર્ડે જે છે તે કોંગ્રેસના ઉમેદવારને ધક્કો માર્યો છે, ત્યારે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ અને ઉમેદવારો પણ તેમને સહકાર આપવા માટે પહોંચી ચૂક્યા છે। એ હોમગાર્ડની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આ દ્રશ્યમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો હતો, આ ઘટનામાં એ મોટો પ્રશ્ન હતો કે ખરેખર હોમગાર્ડે કોંગ્રેસના ઉમેદવારને ધક્કો કેમ માર્યો, એ પ્રશ્ન હાલમાં કોંગ્રેસ ઉઠાવી રહ્યું છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર હોય તો તેમના સામે કોઈ આ ગેરરીતિ કેમ નથી કરવામાં આવતી કોઈ વ્યક્તિ દ્વારા, જ્યારે વિપક્ષનો કોઈ પણ ઉમેદવાર આવે છે તો હંમેશા તેમની સાથે ગેરરીતિ કરવામાં આવતી હોય છે। તે રીતના પ્રશ્નો જે છે તે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમદાવાદના કુબેરનગરમાંથી પણ ભારતીય જનતા પાર્ટી વર્સેસ કોંગ્રેસ જેવા દ્રશ્યો સર્જાયા છે, જેમાં કાર્યકર્તાઓ આમને સામને આવી ચૂક્યા હતા। તેના વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। જેમાં બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં હાલ નિરાશાજનક માહોલ જે આ ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે, મતદારોમાં એ ક્યાંક ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। ખાસ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં જે છે તે નિરાશાજનક માહોલ જોવા મળી રહ્યો છે। અમે જ્યારે તેમના સ્થાનિક પત્રકાર સાથે વાત કરી તો તેમને પણ કહ્યું કે હાલમાં એવું કોઈ સારું એવું મતદાન નથી જોવા મળી રહ્યું, એટલે કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્થિતિ જોવા મળી રહી છે। આ બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોકે પરિણામ તો આપણને જે છે તે 2 દિવસ બાદ મળી જ જવાનું છે। 28 એપ્રિલના રોજ આપણને ખબર પડી જશે કે ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ પાર્ટીનો દબદબો રહેવાનો છે, કઈ પાર્ટીએ ઘર વાપસી કરી લેવાની છે, એ આપણને ખબર પડવાની છે। અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ મારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ચૂંટણીને લઈને દરેક અપડેટ્સ તમારા સુધી પહોંચતી રહેશે, એટલા માટે ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।